7 વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ થયા છે। પાલના તબીબ કોરોના પોઝિટિવ થયા છે। મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત 7ને કોરોના, 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ, 5 હોમ આઇસોલેશનમાં। સુરત શહેરમાં અત્યાર સુધીમાં 35ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા। સુરત શહેરમાં કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। વધુ 7 દર્દીઓનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેમાં પાલમાં રહેતા 48 વર્ષીય તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે। વેસુની 44 વર્ષીય ગૃહિણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। હાલ જે એક્ટિવ કેસીસ છે એમાં ટોટલ 21 જેટલા એક્ટિવ કેસીસ છે, એમાં 16 અત્યારે હોમ આઇસોલેશનમાં છે અને 5ને ઓબ્ઝર્વેશનમાં હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલા છે। ખાસ કરીને જો જોઈએ તો આ જે મોટાભાગના કેસીસમાં માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે, પરંતુ ખાસ કરીને જે વૃદ્ધો છે, સગર્ભા છે અને બાળકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે આ કિસ્સામાં। અમદાવાદમાં કોરોનાએ પકડી છે રફતાર। 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ। છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં। શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 320 થઈ ગઈ છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે। દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ નોંધાયા। મધ્ય ઝોનમાં કોરોનાના 6 કેસ નોંધાયા।